શ્રી ગુરુદેવ દત્ત. હજી પણ ઘણા મિત્રોને સંદેહ છે. કોઈ ઓસ્ટ્રેલિયાથી પૂછે છે, કોઈ કેનેડાથી પૂછે છે, કોઈ અમેરિકાથી પૂછે છે, કોઈ કહે છે મારી દીકરી હમણાં જ બંગલો બનાવ્યો છે. ઇટ્સ યોર લુકઆઉટ. પરમાત્માની જે ઈચ્છા છે, જે ઈશારા છે, અને આજના નહીં, 1990 આજુબાજુથી, હું 1990 આજુબાજુથી એટલા માટે કહું છું કે હું 1990 મને જે પરમાત્માએ ખ્યાલ આપ્યો, ભાવિના જે એલાન આપ્યા, જે ઈશારા આપ્યા, જે મને બતાવ્યું, જે મેં જોયું, એના આધારે હું એમ કહું છું કે જેટલા એનઆરઆઈ છે, પછી ચાહે કોઈ પણ કન્ટ્રીમાં હોય, હે, પછી એમ નહીં પૂછતા ઓસ્ટ્રેલિયા ને કેનેડા ને કે જેટલા પણ એનઆરઆઈ છે ને ચાહે કોઈ પણ કંપનીમાં હોય, એ બધા જ પાછા આવવાના છે. એમની સ્થાવર જંગમ મિલકત પાણીના ભાવની થઈ જવાની છે. અત્યારે તમે અમેરિકન ડોલર કે યુરોપની જે કરન્સી છે કે ગલ્ફ કન્ટ્રીની જે કરન્સી છે એની કમ્પેરમાં તમે ઇન્ડિયાની કરન્સી સાથે કે કમ્પેર કરતા હોય તો પાણીના ભાવે થઈ જવાની છે, કન્ફર્મ છે. હવે ભારત અત્યારે ચોથા સ્થાન પર આર્થિક રીતે પહોંચ્યું છે, બરાબર. નેક્સ્ટ યર થર્ડ પર પહોંચશે, એના પછીના યર સેકન્ડ પર પહોંચશે ને એના પછીના યરે ફર્સ્ટ પર પહોંચી જાય. 2029-30 સુધીમાં ભારત વિશ્વની આર્થિક મહાસત્તા બની જશે, સામાજિક રીતે પણ સક્ષમ થઈ જશે, અને મિલિટરી રીતે અત્યારે આપણે સેમ્પલ જોયું છે ઓપરેશન સિંદૂર, પણ 2030 સુધીમાં ભારતની આર્મી બધી રીતે એટલી સક્ષમ થઈ જશે કે જે રોલ અત્યારે અમેરિકા આખા વિશ્વમાં ભજવે ને, જે અમેરિકા અને રશિયા આપણી શક્તિને સામર્થ્યની સામે કે ચાઇના કોઈ નહીં હશે. વિશ્વની પ્રથમ નંબરની મહાસત્તા 2030 સુધીમાં આર્થિક રીતે અને એટલે ફાઇનાન્શિયલી અને મિલિટરી પાવરની રીતે, સામાજિક સ્ટ્રક્ચરની રીતે, લોકોની રહેણી કરની અને સુખાકારીની દ્રષ્ટિએ અને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બધી રીતે એટલું બધું સક્ષમ થઈ જશે કે 30 સુધીમાં ભારત 30-31 સુધીમાં ભારત વિશ્વની મહાસત્તા બની જશે. કન્ફર્મ? ચાલો, એક વાત પૂરી થઈ. અને એટલે કહેવું છું કે જે લોકો કેનેડામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે કે અમેરિકામાં છે, હજુ પણ 1-2 વર્ષમાં તેની મિલકતો વેચી શકતા હોય અને સારા પૈસા આવતા હોય તો ઇન્ડિયા ઘર ભેગા કરી દેવામાં મજા છે. તમારું ત્યાં જીવન પૂરતું જ રાખજો. તેની મિલકતો ખાલી તબેલામાં ફેરવવાની છે, એના સિવાય કોઈ કામમાં લાગવાની નથી. સમજી ગયા? ભારત જ એટલું સમૃદ્ધ અને સામર્થ્યવાન થવાનું છે કે યુરોપ અમેરિકામાં પણ જે આ બધા પ્રલયકાળની જે કંઈ ઘટનાઓ પછી જે કંઈ પણ બચેલા હશે ને, તે હવે ભારત નોકરી ધંધા માટે આવવાની છે. ₹1 સામે $1 થઈ જાય તો પણ કોઈ નવાઈ નથી. સમજી ગયા? હા. હવે રૂપિયાની સામે ₹3 થાય કે ₹1 સામે 1 થઈ જાય, એટલી હદે ડોલરને આપણી કરન્સી ધોઈ નાખવાની છે. કે આપણે એટલું વ્યવસ્થિત રીતે પ્રગતિ કરવાના છે કે ડોલર ધોવાઈ જવાનો છે. ₹1 સામે ₹3 થઈ જાય કે $1 સામે ₹1 થઈ જાય તો પણ મને કોઈ નવાઈ નથી. ને આ બધું જ તમે 2029-30 મેક્સિમમ 31 સુધીમાં જોવાના છો. તો તે પરિસ્થિતિમાં તમારી ત્યાંની મિલકતનું કેટલું આર્થિક રીતે ધોવાણ થઈ જાય તેનું તમારે જ ગણતરી કરવાની રાખવાની, બરાબર. અને ભારત એટલું પ્રગતિલ થઈ ગયેલું હશે કે યુરોપ, અમેરિકા કે મિડલ ઇસ્ટમાં જે કંઈ પણ ઇન્ડિયન્સ હશે કે એ લોકો પણ જે કંઈ પણ આ બચેલા કુચેલા હશે તે ભારતમાં જ તે પછી મિલકત લેવાનું વિચારશે. સમજી ગયા? હવે પછીના 1 કે 2 વર્ષમાં ત્યાં તમારી મોટલ હોય કે મકાનો હોય કે એક્સ્ટ્રા પ્રોપર્ટીઓ હોય તે વેચીને તમે ઇન્ડિયામાં રોકાણ કરશો તો ફાવશો, બરાબર. પછી સમય એવો આવશે કે ક્યાં તો તમે વેચી નહીં શકો, વેચવા જાઓ તો પૈસા નહીં આવે, બરાબર છે ને. પહેલો પ્રહાર સિવિલ વોરનો ત્યાં થવાનો છે.
બરાબર. મેં આગળ પણ કહી લીધું છે, ત્યાંથી તમને આ લુખ્ખી પ્રજાઓ કંઈ લઈને આવવા દેવાની નથી. અને મિલકત વેચવા જશો તો પણ વેચાવાની નથી, કારણ કે ત્યાં સુધીમાં એવું દુનિયાનું વલણ થઈ જશે 2030-31 સુધીમાં કે ત્યાંના લોકો પણ મિલકત અને ધંધા માટે ભારત પર દ્રષ્ટિ કરશે. તો તે લોકો કંઈ પણ મિલકત કે પ્રોપર્ટી ખરીદી હશે કે ઇન્ડસ્ટ્રી સ્થાપવાની હોય તો ભારત આવવાનું વિચારતા હશે, તો તમારી મિલકત લઈને એ લોકો તમને થોડા છોડાવવાના. બરાબર. બીજું, તે લુખ્ખાઓના એવી સિવિલ વોરની જાણી જોઈને પોઝિશન લાવવાના છે સરકારની ચાલથી જ કે તમને એમ પણ ત્યાંથી એ દેશ છોડવા માટે મજબૂર કરી દેવામાં આવશે. બરાબર. મેં તો કહ્યું જ છે કે તમને પહેરેલે કપડે આવવું પડે તો કોઈ એમાં અતિશયોક્તિ નથી. તમને બેસવા માટે જહાજ પણ મળી જાય તો નસીબદાર. રસ્તામાં તમે તમારા કપડામાં ધંધોરીને તમારી પાસે જે કોઈ સોના ચાંદી દાગીના કેશ બધું જ તમારું લૂંટી લેવામાં આવશે. તો અહીંની બેંકમાંથી મની પણ ટ્રાન્સફર કરવા દેહમાં આવે શંકા છે. પહેલાં જ કીધું હતું ને હમણાં જ ટ્રમ્પ સાહેબ એની પર 5% ટેક્સ લગાવ્યો. બરાબર. આ બધી શરૂઆત છે. હું તમને હજુ પણ કહું છું, આ બધાની અત્યારે જાગર જમાર છે, પણ ખરેખર બધા લુખ્ખા થઈ ગયા છે. એટલે કહું છું કે યુરોપ અને અમેરિકાથી કે મિડલ ઇસ્ટથી જે લોકો આ વર્ષ 2 વર્ષમાં આવી ગયા તે ફાવશે, પછીના આવવાનું વિચારશે તો પણ નહીં આવી શકાશે. મિલકતો વેચાશે નહીં, હોટલો વેચાશે નહીં, મોટલો વેચાશે નહીં. અને જે લોકો નોકરીયાત હોય તો પોતાનો પ્લાન બી જોઈ જ લે કે અત્યારના તેના એક્સપિરિયન્સ પ્રમાણે ઇન્ડિયામાં એને કઈ કઈ કંપનીઓમાં જોબ મળે છે. ભારતમાં ભવિષ્યમાં બહુ જોબ ક્રિએટ થવાની છે, બહુ બિઝનેસ વિકસવાના છે, બહુ પ્રગતિ કરવાનો છે. તો મહાસત્તા બને ને ભાઈ. ચોથા પરથી ત્રીજા પર જાય, બીજા પર જાય, દર વર્ષે એક છલાંગ હવે ભારત મારવાનો છે. તો ત્યાંની એક્સ્ટ્રા તમારી મોટલો, હોટલો, એક્સ્ટ્રા મકાનો એ આ 1-2 વર્ષમાં વેચીને તમે ઇન્ડિયામાં જે રોકાણ કરી લીધું તે ફાવશો. પછી તમે જાગશો ને તો પણ મને નથી લાગતું કે તમને કોઈ સમય મળે, એમ કે તમને કોઈ ખરીદનાર મળે, કે ત્યાં પરિસ્થિતિ જેવી કરી દેવામાં આવે કે તમે વેચી પણ નહીં શકો, ઉલટીકા તમે લૂંટાઈ જાઓ. બસ એમ સમજો કે હવે આ યુરોપ અને અમેરિકાના સામ્રાજ્યનો અંત છે. અમારી દ્રષ્ટિઓમાં અમે જે વર્ષોથી જાણીએ છીએ એ પ્રમાણે એમનો અંત થઈ જ ગયો છે. બસ આ ઓક્સિજન પર છે, સમજી ગયા ને. ઓક્સિજન કાઢ્યો એટલે ફિનિશ. અંત એ લોકોનો થઈ જ ગયો છે, તમને દેખાતું નથી. અમે અને અમારી ગુરુ પરંપરામાં અને પરમાત્માની દુનિયામાં અમેરિકા, યુરોપ, આ જેટલા ગોરી ચામડીના દેશો છે તે અને મિડલ ઇસ્ટ એનો અંત થઈ જ ગયો છે. સૂક્ષ્મ જગતમાં એ ઘટનાઓ ઘટી જ ચૂકી છે. કેવળ સ્થૂળ જગતમાં તમારે અને મારે જોવાનું બાકી છે. આ બધી લુખ્ખી પ્રજાઓ પહેલાં તમને લૂંટશે, પછી અંદર લડીને મરશે. સમજા? એ ચાહે મિડલ ઇસ્ટની હોય કે યુરોપની હોય, આ બધી જગ્યાએ તમને સિવિલ વોર જેવી પરિસ્થિતિ જોવા મળશે. એટલે આ લુખ્ખાઓ તમને લૂંટી લે એ પહેલાં જેટલું શિફ્ટ થતું હોય તે શિફ્ટ કરી દો. પહેરેલે કરી કપડે પણ આવ્યા ને ભાઈ, તો તમારું અહીંયા કંઈ હશે ને તો તમે સારી રીતે જીવી જાણશો. એમ બાકી આ દુનિયા તમને જે આકાશ જેટલી દેખાઈ જાય ને તે મુઠ્ઠીમાં સમાઈ જાય એટલી થવાની છે. એટલું મહાદેવનું તાંડવ છે. અત્યારે જ્યાં જોઈએ તો બધા જમીન કરે છે, હે ને. ભવિષ્યમાં એવી એટલી જમીન હશે ને કે એની માલિકી રજૂ કરવાવાળો કોઈ દાવો કરવાવાળો પણ નહીં હોય. સમજો આ બધું. અને જે લોકો અમેરિકા, યુરોપથી કે મિડલ ઇસ્ટથી આવ્યા ને ભાઈ, તે પછી ત્યાં જવાનું નામ પણ નથી લેવાનું, કારણ ભારત એવું સમૃદ્ધ થવાનું છે. આપણે બધા પાકિસ્તાનની વાત કરીએ છીએ કે દુનિયાના નકશામાંથી દેખાતું બંધ થઈ જાય. અરે ભાઈ, અમેરિકા અને કેનેડાની પણ એ જ હાલત થવાની છે. ચીનના પણ ટુકડે ઠકરા થવાના. ખાલી આપણી હાથે ટક્કરમાં તો આવવા દો, એની મા બેન યાદ આવી જવાની છે. આ યુરોપ, અમેરિકા, મિડલ ઇસ્ટ એ લોકોના પાપનું ગુમડું પાકી ગયું છે ને હવે ફટું થઈ ગયું. બસ એની ફાટશે અને એની દુર્ગંધ એવી આવશે ને તમારા ને મારાથી એવો સહેવાય નહીં. સમજાય જ ભાઈ? હા, કર્મ હવે પાકી ગયા છે, બરાબર પાકી ગયા છે. જોઈએ હવે આ 6 જૂન સુધી ભારત સરકાર શું છે કરે છે. બરાબર. પાકિસ્તાન હાથે ઓપરેશન સિંદૂર પાર્ટ 2 ક્યારે શરૂઆત કરે, પણ 6 જૂન પછી તો બહુ જ માથાના દિવસ છે. બરાબર.
આ વર્ષે ચોમાસાને જરાક પણ હલકામાં નહીં લેતા. બની શકે તો મોન્સૂનમાં જેટલી પણ ફરવાની ટૂર છે ને તે માંડી જ વાળજો. દિવાળી પછી પણ આ વરસાદ તાંડવ કરવાનો છે, બરાબર. હિલ સ્ટેશન પર ને એ બધે જે ફરવા જવાનું તમારો પ્રોગ્રામ હોય ને, ચારધામ ને આ ને તે, માંડી જ વાળજો. વરસાદ આ વખતે કોઈની શરમ રાખવાનો નથી. પડશે તે હો પડશે ને કે પહાડ ને પહાડ ધોવાઈ જવાના. એટલે ફરવા જવાના છે કે તમારે જીવ જાનની બાજી લગાવીને જવાના છે, એ તમે વિચાર કરી લો. બાકી આ વખતેનું ચોમાસું મા બાપ યાદ કરાવી દે એવું છે, સમજી ગયા? હા. બાકી વિદેશોમાં જે લોકોની પ્રોપર્ટી બચીને ભાઈ 1-2 વર્ષમાં રોકડી કરી લીધી તો ઠીક છે, પછી તો ત્યાં પડી રહે ને એવી પડી રહે કે ઘોડા બાંધવા જ કામ લાગવાની છે. બધા અહીંયા જ આવવાની વાત કરવાના ઇન્ડિયા, તો તમારી ત્યાં પ્રોપર્ટી કોણ લેવાનું? ત્યાં હશે એવું કે લોકો તમારી પ્રોપર્ટી લેશે? ત્યાંથી બધા અહીંયા જ આવવાના. અને હું તો ત્યાં સુધી કહું છું, જે અમેરિકા, યુરોપની કે મિડલ ઇસ્ટની જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ પણ છે એ આ વર્ષ 2 વર્ષમાં ઇન્ડિયામાં આવી ગઈ તો એ ફાવશે, સમજી લો. ઇવન ત્યાં રહેતા સિટીઝનો કે જે કંઈ પણ ઇન્ડિયન્સ છે કે તે લોકો પણ જે પણ ઇન્ડિયા આવી ગયા ને તે ફાવશે. બાકીનાનું તો બધું કોઈ ભવિષ્ય નથી. આખા વિશ્વમાં આટલી બરબાદી થતાં પણ ભારત 4 પરથી 3 નંબર પર, 3 પરથી 2 પર ને 1 પર જતું જ રહેશે, સમજી ગયા? હા. પણ એનો મતલબ એવો નથી કે ભારત પર એની અસર નહીં થાય, બરાબર. જેના જેવા પાપ છે, જેવા જેવા કર્મો છે, સનાતન વિરોધીઓ છે, એ ભોગવશે. યાદ રાખો, ભારત એટલે કે સનાતન, એ સનાતન મહાસત્તા બનવા જઈ રહ્યું છે, વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. એમાં ભારતમાં રહેતા પાપીઓને કોઈ લેવા દેવા નથી. એ પાપીઓની હાથે પરમાત્મા અલગથી હિસાબ કરશે, સમજી ગયા? હા. ભારતને તો પરમાત્મા, સનાતન ધર્મને પરમાત્મા વિશ્વગુરુ મહાસત્તા બનાવીને જ રહેશે. એટલે જે અહીંયા પાપીઓ છે ને તે એમ નહીં સમજે કે એ લોકો ફાવી જાય, નહીં. એ લોકોની હાથે પરમાત્મા અલગ રીતે જ હિસાબ કરશે. એ પરમાત્માની લીલા છે, એ તમારે મારે જોવાની જ રહી. બાકી આ વિદેશી લુખ્ખાઓ તમારી ને મારી અંદર ભીખ માંગવાના છે. પણ તમે લોકો એવું નહીં કરતા જે આપણે આપણી ગુલામી કાળમાં એ લોકોએ આપણી સાથે કર્યું. કારણ કે તમે પણ એવું કરશો, ભાઈ તમારા પણ કર્મો બંધા છે અને કર્મ કોઈનું છોડતું નથી, બરાબર. એ લોકોને કેવલ એ લોકોના કર્મ ભોગવવા દો, બરાબર. એનો ગેરલાભ નહીં ઉઠાવતા. એ લોકોએ જે આપણી મા બહેનો સાથે, આપણા ધાર્મિક સાથે કર્યું, એ તમારે ત્યાં એ લોકોની સાથે કરવાની જરૂર નથી, બરાબર. તમને ત્યાં હવે અનુકૂળ નહીં લાગે તો ધીરે ધીરે ડાયા થઈને ઇન્ડિયા શિફ્ટ થઈ જજો, બરાબર. પણ ત્યાંના પ્રજાના જે ભીખ માંગશે તેની મજબૂરીનો ફાયદો નહીં ઉઠાવતા, નહીં તો ફરી તમને તમારું કર્મ ચોંટશે, બરાબર ને. હમણાં જ કહ્યું કે પરમાત્મા ભારતને, આ સનાતન ધર્મને વિશ્વગુરુ બનાવશે, મહાસત્તા બનાવી દેશે 2030-31 સુધીમાં. પણ પછી એ ભારતના પણ કેમ નહીં હોય અને સનાતન ધર્મના પણ કોઈ કેમ નહીં હોય, કોઈ પણ ટોપી હોય, પરમાત્મા એને પણ છોડવાનો નથી, ભલે એ ભારતમાં પણ રહેતો કેમ નહીં હોય. એ એની સિસ્ટમમાં બધો સેટ જ છે, બરાબર. હા. આપણા મગજ બહાર ને કલ્પના બહારનો વિષય છે. પેલો વિરોધ પક્ષવાળો ક્યાં કરતો હતો, ગબ્બર ટેક્સ, બરાબર ને, જીએસટીમાંથી. હા, આ ગબ્બર ટેક્સે ભારતને ગબ્બર બનાવ્યું છે, સમજી. આ દુનિયામાં 2 જ ગબ્બર છે, એક ભારત અને રશિયા, અને એક બીજું ઇઝરાયલ છે, તે શેર છે, બરાબર. આ ભારત અને રશિયા જ આ દુનિયાના ઠેકાણા લગાવી દેવાનું છે. અને બીજો એક શેર છે ઇઝરાયલ, એ આપણું જ કામ કરે છે, સમજાય? તેને વંદન. કોણ ગબ્બર છે આ દેશમાં, આ વિશ્વમાં? 2 જ ગબ્બર છે, એક ભારત અને રશિયા. આ 2 દેશ એવા છે, એને ભગવાનના એવા આશીર્વાદ છે કે એને કોઈ હરાવી નહીં શકે. રશિયા થોડું ઢીલું પડે, ભારત નથી પડવાનું. ભારત અને રશિયા એક જ સિક્કાની 2 બાજુ છે, ને એમાં અર્જુનનો સાથ છે, ઇઝરાયલ, સમજાઈ ગયા? બાકી બધા લુખ્ખા છે ને ગીડર ધમકી આપે છે. દુનિયામાં 2 જ ગબ્બર છે, એક ભારત અને રશિયા. અને આ ગબ્બર ભારત જ હવે મહાસત્તા વિશ્વગુરુ બનવાનું છે. એટલે કે સનાતન ધર્મની વાત કરું છું, બરાબર ને. એટલે ઇન્ડિયામાં રહેતા પાપીઓ ખુશ નહીં થઈ જાય કે બચી જાય, એ લોકોનો વારો આવવાનો જ છે.
પરમાત્માની અનુકંપાથી 1999-92થી જે મને જ્ઞાન છે, જે એમની શાસ્ત્રનો શાસ્ત્રાર્થ છે, જે સંવાદ છે, એ જ દિશામાં બધું 2020થી જઈ રહેલું છે. બરાબર ને? શંકા કુશંકા હોય તેમને તેની દુનિયા મુબારક. અમને તો ગુરુના શબ્દોના એના શાસ્ત્રાર્થનો પૂરો વિશ્વાસ છે ને એ દિશામાં જઈ રહેલું છે. એટલે તમને ફરીથી કહું છું, અમેરિકામાં હોય કે કેનેડામાં હોય કે મિડલ ઇસ્ટમાં હોય, ક્યાં યુરોપના કોઈ પણ દેશમાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય કે જર્મનીમાં હોય કે ન્યૂઝીલેન્ડમાં હોય, તમારી મિલકતની કોઈ વેલ્યુ ભવિષ્યમાં રહેવાની નથી. પ્લાનિંગ થતું હોય, એક્સ્ટ્રા મિલકતો હોય તો વરસ 2 વર્ષમાં વેચીને રોકડી કરી લો તો ફાવશો. બાકી જે ઇન્ડિયન કરન્સીમાં અત્યારે અબજો રૂપિયાની મિલકત હશે, કરોડોની હશે, તે હજારોની થઈ જવાની છે. કેમ કે રૂપિયો હવે ડોલરની જગ્યા લઈ લેવાનો છે. યુરોપની પણ કોઈ કરન્સી આપણી આગળ ટકવાની નથી. આખું વિશ્વ એની જેટલી પણ ડાહી અને સાણી પ્રજા હશે ને, તેને આ વર્ષ 2 વર્ષમાં જ ખ્યાલ આવી જાય, પહેલાં જ ખ્યાલ આવી જાય કે હવે પછીનું અમેરિકા કે યુરોપ ભારત છે. અને હવે ભારત એવી મહાસત્તા બનવાનું છે કે જે લોકોએ અમેરિકાને જોયું હોય કે યુરોપને જોયું હોય તો એમ લાગશે કે કંઈ જ નથી. ભારત સોને કી ચિડિયાનો દેશ બનશે, મહાસત્તા બનશે. જે અમેરિકાને યુરોપમાં જહાજ હલાલી છે એના કરતાં હજારો ગણી હશે. પણ એક વસ્તુ એમાં પ્લસ હશે. શું? સનાતન ધર્મ, એના સંસાર અને વૈદિક પરંપરા પ્રમાણે લોકોનું જીવન હશે. એક ઘરમાં આવા સંજય જેવા હશે. સમજાય છે? ગુરુદેવ દત્ત. બરે ત્યારે સંજય બોરીવાલાના સર્વે સખાવા મિત્રોને પ્રણામ. ગુરુદેવ દત્ત.